પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથથી 5 અને તેની 48મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. આમીન. આ પ્રભુનું વચન છે, માથથી 5 અને તેની 48મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે સંપૂર્ણતા, પરફેક્ટ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ બનવા માટે કહે છે, એના વિશે વાત કરે છે, ત્યારે એ ફક્ત દોષ રહિતતાની વાત કરતા નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણતા કે જે ઈશ્વરના પાત્રને, ઈશ્વરના ચારિત્રને પ્રતિબિંબિત કરે છે તેની વાત કરે છે. અને મૂળ ગ્રીક શબ્દ એ ટેલિયોસ છે, જેનો અર્થ એ સંપૂર્ણ. અને એ શબ્દમાં આપણે જેનો અર્થ જોઈએ તો એ પરિપક્વતા, પરિપૂર્ણતા અથવા સંપૂર્ણ વિકસિત થવાનો અર્થ એ જણાવે છે ટેલિયોસ શબ્દ. અને આજનું વચન વિશ્વાસીઓને આત્મિક પરિપક્વતા માટે પ્રયત્ન કરવા અને પ્રેમ અને પવિત્રતામાં એ વૃદ્ધિ પામવાને માટે એ આહ્વાન આપે છે, ઉત્તેજન આપે છે, જે તેમના કાર્યો અને સંબંધોમાં ઈશ્વરના પાત્રને પ્રતિબિંબિત કરે છે. જ્યારે આ જીવનમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવી એ અશક્ય છે, ત્યારે ખ્રિસ્તી વિશ્વાસીઓને પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરના ધોરણોને અનુસરવાને માટે સશક્ત બનાવવામાં આવે છે. ઈસુ સ્પષ્ટપણે શીખવે છે કે ન્યાયપણાના સ્વર્ગીય ધોરણો એ સંપૂર્ણ છે, એ પરફેક્ટ છે. જેથી જેમ તમારા પિતા, તમારા આકાશમાંના પિતા, સ્વર્ગીય પિતા જેમ સંપૂર્ણ છે, તેમ તમારે પણ સંપૂર્ણ હોવું જોઈએ, સંપૂર્ણ થવું જોઈએ. અને એનો અર્થ એ પણ નથી કે તારણ ફક્ત સંપૂર્ણ લોકોને, પરફેક્ટ લોકોને આપવામાં આવે છે, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા ઈશ્વરના મહિમાના વિશે એ અધૂરા છે. સઘળાએ પાપ કર્યું છે અને સઘળા ઈશ્વરના મહિમાના વિશે એ અધૂરા છે. કોઈ સંપૂર્ણ નથી, કોઈ ક્યારેય સંપૂર્ણ અને સારું એ કોઈ છે નહીં. એટલા માટે જ્યારે આવી પરિસ્થિતિ છે, ત્યારે ઈશ્વરના વિશ્વાસ દ્વારા તારણ આપવામાં આવે છે. એ આપણે જોઈ શકીએ છીએ તીતસ 3 અને તેની 5મી કલમમાં. ઈશ્વરના વિશ્વાસ દ્વારા, ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા એ તારણ એ ઈશ્વર તરફથી, ખ્રિસ્ત તરફથી આપણને આપવામાં આવે છે. અને આજના જે 5થી 5 અને 48માં બે બાબતો બહુ સ્પષ્ટ જાહેર થાય છે. ઇઝરાયેલના ધાર્મિક નેતાઓ દ્વારા આપવામાં આવેલા જે મૂસાઓનું, નિયમોનું જે શિક્ષણ છે, એનું પાલન એ ફક્ત પૂરતું નથી, એટલું પૂરતું નથી. જો સંપૂર્ણતા પ્રાપ્ત કરવી છે તો એ ફક્ત મૂસાના નિયમોનું પાલન, એને અનુસરવું એ ફક્ત પૂરતું નથી. અને બીજી બાબત, પાપી મનુષ્ય માટે આપણે પોતાની શક્તિઓ દ્વારા, પાપી મનુષ્યો તરીકે આપણે પોતાની શક્તિઓ દ્વારા, તાલંતો દ્વારા, આપણા પોતાના પ્રયત્નો દ્વારા ઈશ્વરના ધોરણો અથવા ન્યાયપણાને આપણે કોઈ પણ સંજોગોમાં હાંસિલ કરી શકતા નથી. એ ન્યાયપણા પ્રમાણે જીવન જીવવું એ અશક્ય છે. એટલા માટે પ્રેરિત પાઉલ રોમન 3:10 કહે છે, કોઈ ન્યાય નથી, એક પણ ન્યાય નથી. આપણે પોતાની શક્તિઓ દ્વારા ઈશ્વરના ધોરણો અથવા ન્યાયપણા પ્રમાણે જીવવું એ અશક્ય છે, કારણ કે કોઈ ન્યાય નથી અને એક પણ નથી. અને ઈસુ ખ્રિસ્ત જે રીતે સંપૂર્ણ ન્યાયપણાનું એ વર્ણન કરે છે, તે ફક્ત ખ્રિસ્ત ઈસુમાં, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ ઈશ્વર તરફથી ભેટ તરીકે પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથથી 5 અને 48માં એ પરફેક્શન, એ સંપૂર્ણતાની વાત કરે છે, ત્યારે એની પહેલાં કયા કયા જીવનના ક્ષેત્રોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે, ત્યાં સુધારવાની એ જરૂર છે, એ અગાઉ એ જણાવી ચૂકે છે. અને એ આપણે જોઈ શકીએ છીએ માથથી 5મો અધ્યાય 21મી કલમથી છેક 48મી કલમ સુધી. ત્યાં ક્રોધ સંબંધી શિક્ષણ છે, ત્યાં વ્યભિચાર અંગે શિક્ષણ છે, ત્યાં ફારગતી વિશે શિક્ષણ છે, ત્યાં સમ ખાવા વિશે, બદલો લેવા વિશે અને વેરીઓ પર પ્રેમ રાખવા વિશે. આ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણતામાં એ આવરી લે છે કે જે જગતનું જે ન્યાયપણું છે અથવા જગતનું જે આજ્ઞાપાલન છે, એમાં આ બધી બાબતો એ દેખાતી નથી, દ્રશ્યમાન થતી નથી, તેને અવગણવામાં આવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ બધા ગુણો
એ આપણે જો ન્યાયપણું પ્રાપ્ત કરવું છે, સંપૂર્ણ થવું છે, તો આ બધી બાબતો જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેમાં સભાન અને સચેત થવાની જરૂર છે. અને પ્રેરિત પાઉલ રોમનોને પત્ર તેના 3 અધ્યાયની 23 અને 24મી કલમમાં આપણને જણાવે છે, કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તેમના કૃપાની મારફતે જ આપણે ન્યાયી ગણાઈ શકીએ છીએ, આપણા પોતાના કાર્યોથી ક્યારેય નહીં. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે.